नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं गोल्ड सिटी न्यूज दीपा मिस्त्री के साथ। वलसाड़ के धमराची गांव के सरपंच को अवैध निर्माण हटाने के लिए 2 महीने का समय दिया गया। वलसाड़ के धमराची गांव में ग्राम पंचायत द्वारा अवैध निर्माण करने वाले को निर्माण हटाने का नोटिस देने का मामला गरमा गया है, जिसमें धमराची ग्राम पंचायत की महिला सरपंच ने गांव के नेताओं से चर्चा कर 2 महीने की मोहलत दी और मामला सुलझ गया, जिसमें धमराची गांव की महिला सरपंच अनीसाबेन नीलेश भाई पटेल ने धमराची गांव में करीब 5 अवैध निर्माण करने वाले को दबाव हटाने का नोटिस दिया है। वहीं तलाटी समेत ग्राम पंचायत के सदस्य भी मौके पर मौजूद रहे। इस दौरान वलसाड़ तालुका पंचायत के पूर्व अध्यक्ष प्रवीण भाई पटेल भी मौजूद थे, जिसमें दोनों पक्षों की बातें सुनने के बाद ग्राम पंचायत धमराची की महिला सरपंच ने 2 माह का समय दिया और स्वेच्छा से निर्माण कार्य हटाने को कहा। કામગીરી કરવા માટે એ લોકોને નોટિસ આપેલી હતી, તો એ લોકોએ મુદત માંગી છે, તો અમે એ લોકોને મુદત આપી છે। હવે એ લોકો તોડે તે પ્રમાણે અમે આવીશું અહીંયા। બીજી બધી બી આ પનીરની ફેક્ટરી છે એમને પણ નોટિસ આપેલી છે ને કાર્યવાહી ચાલુ છે અત્યારે। એમ એ લોકોને રેવાસ માટે આપેલી હતી, તો એ લોકોએ મોટી ફેક્ટરી ઊભી કરી નાખી છે। આ સિવાય કેટલી નોટિસો અત્યારે પંચાયતમાંથી આપવામાં આવી? એ 4-5 આપી છે નોટિસ એમને। દિન કેટલામાં એ લોકોએ ડિમોલેશન સ્વેચ્છાએ કરવાનું હોય? એ 2 મંથ જેવું। પંચાયત દ્વારા કઈ રીતની આ કામગીરી છે? આજરોજ પંચાયત દ્વારા જે ગામતળમાં જે દબાણ હતું અને કોઈ આ રસ્તા પર નાનું લારી ચલાવે તો પંચાયતને કોઈ વાંધો નહીં, તે પોતાની આજીવિકા માટે એ કરતો હોય છે। અગાઉ 4-5 નોટિસો આપી, એમણે કોઈ રિપ્લાય આપેલો નહીં હતો અને વારે વારે ખોટી અફવાઓ ફેલાવી પંચાયતને બદનામ કરવાની વાતો કરતા હતા। અને ત્યારબાદ અગાઉ અહીં જે બાજુમાં જ પનીરની ફેક્ટરી ચાલી, એમને આકારણી જે છે એક રહેણાંક માટે થયેલી છે કે જો એમને ઘરની આકારણી થયેલી ને એની અંદર ગૃહ ઉદ્યોગના નામે બહુ અંદર તમે જોયું હશે કે બહુ મોટી ફેક્ટરી જે ચાલે છે। અગાઉ અમે એમને 4-5 નોટિસ આપી હતી। પંચાયતની આ મિલકત છે ને તેની અંદર આટલી મોટી માત્રામાં એ લોકો પનીરનું ઉત્પાદન, અગાઉ પણ જે કેમિકલ જેવો જથ્થો આજ સામે જે ઘર છે એની અંદર પકડાયું હતું, એના ફોટોગ્રાફ્સ આજે પણ મારી પાસે છે। તો જે હેલ્થને નુકસાન થાય એ રીતના, અને પ્લસ કે જે આ રહેવા માટેના આશ્રયથી જે આપવામાં આવેલો હતો એનો દુરુપયોગ કરે છે કે અંદર ફેક્ટરી ચાલી રહ્યા છે। એટલે જે તબક્કે એમને બી આપણે નોટિસોને આગળની કાર્યવાહી સરપંચશ્રી અને એમની ટીમ કરી રહી છે, સાથે ગામના આગેવાનો સાથે મળીને પંચાયતને આપણે એક કોઓપરેટ સાથે રહીને એમને